ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। જાહેર માર્ગો બેટમાં ફેરવાયા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। તેમાં જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સહિત 15 થી 17 સોસાયટીઓની ચારે બાજુ પાણી જ પાણી થઈ જતા બેટમાં ફેરવાઈ હતી। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના ઉત્તર ભાગમાં આવેલી સોસાયટીઓના મકાનોમાં પાણી ફરી વળતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સોસાયટીઓના મકાનમાં પાણી ભરાઈ જતા રહીશો વરસતા વરસાદમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા। કંઈક આવી જ હાલત તુલસીધામથી જીએનએફસી રોડ તેમજ પશ્ચિમ વિસ્તારની રોશન પાર્ક નેશનલ પાર્કમાં પણ સર્જાઈ હતી। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘર વકરીને નુકસાન થયું હતું। 13 થી 14 સોસાયટી આવેલી છે। અમે બધા બહિષ્કાર કરીશું, કારણ કે આ તો કેટલું વેઠીશું। અમે વર્ષોથી અમે બધા લોકોના ઘરોમાં ઘૂંટણ પાણી ભરાય છે। લોકો એટલા હેરાન થાય છે, અનાજ પાણી બગડે છે લોકોનું। રોડ પણ અમારો એટલો ઊંચો કરી દીધો છે। રોડ પણ અમારો ઘણીવાર કે બ્લોકનો મંજૂર થયો છે, આરસીસીનો બનાવવાનો છે, પણ આવી ખાલી ખોટી લોલીપોપ આપીને અમને વર્ષોથી હેરાનગતિ અમે અનુભવીએ છીએ। તો અમારી ગ્રામ પંચાયતના લોકોને, તલાટીને છે, વહીવટદાર છે, ધારાસભ્યશ્રી છે, સંસદ સભ્યશ્રી છે, તેમજ બધાને જ અમારી નમ્ર અપીલ છે કે આવનારા દિવસોમાં અમારું કામ અમારા એરિયાનું કામ હાથ પર લે અને આમ બધાને સંતોષકારક થાય એવા કાર્યો કરે। બસ એ જ અમારી નમ્ર અપીલ છે અને અમારી અપેક્ષાઓ છે। ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કલેક્ટર સાહેબ, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ગામના આગેવાનો, વહીવટદાર બધાને આમંત્રણ પાઠવું છું કે આજે મારા ઘરે આવીને નિવાસ કરે તો એમને ખબર પડે કે ઘૂંટણ પાણી, અત્યારે એ પાણીમાં ઊભો રહીને આ ઇન્ટરવ્યુ આપી રહ્યો છું। એની સાથે કાર પાર્કિંગની અંદર 1 ફૂટ પાણી છે, જે તંત્રની બિલકુલ બેદરકારીને કારણે અને મન દળંક અને અણઘડ વહીવટના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ પરિસ્થિતિ જો અગાઉ પણ આનું સચોટ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે આંદોલન કરીશું અને નહીં માને તો છેલ્લે સરદાર ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરીશું। જય સરદાર, જય સરદાર।